જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૂગોળ વિષયની પહેલા પાઠની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ ભૂ કહેતા પૃથ્વી, ગોળ એટલે કે પૃથ્વી ગોળ છે. વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયની અંદર માનવી અને પ્રકૃતિ વચ્ચેના જે સંબંધો છે એમનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રકૃતિ એટલે કે જમીન, જંગલો, હવા, તો પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, આ તમામનો સમાવેશ પ્રકૃતિની અંદર કરવામાં આવે છે. તો માનવીના પ્રકૃતિ સાથેના સંબંધો કેવા રહ્યા છે આપ સૌ જાણીએ છીએ કે આજે આપણે સૌ ગ્લોબલ વોર્મિંગ એવો શબ્દ અવારનવાર આપણને સાંભળવા મળે છે. તો ગ્લોબલ વોર્મિંગ શું? ગ્લોબલ વોર્મિંગ એટલે કે તાપમાન સતત વધતું રહે છે. તો એનું કારણ શું? તો કે વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડની અંદર થઈ, આપ સૌ જાણીએ છીએ. 1750 કે 1850 ના 100 વર્ષનો સમયગાળો ઔદ્યોગિક ક્રાંતિનો રહ્યો છે. તો ઔદ્યોગિક ક્રાંતિ એટલે ઉદ્યોગ ક્ષેત્રે નવા યંત્રો શોધાયા અને ઉત્પાદનની પદ્ધતિમાં પાયો પડ્યો. તો ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉદ્યોગોનો વિકાસ થયો. ભારત પર ઇંગ્લેન્ડનું શાસન હતું, એટલે ઝડપી ઉદ્યોગો ભારતમાં આવ્યા કે જે કૃષિ પ્રધાન આપણો દેશ હતો. એની જગ્યાએ જે લોકો ગૃહ ઉદ્યોગો દ્વારા પોતાની રોજીરોટી મેળવતા એમની જગ્યાએ મોટા કારખાનાઓ અસ્તિત્વમાં આવ્યા. તો આ કારખાનાઓ અસ્તિત્વમાં આવવાને કારણે હવાનું પ્રદૂષણ થયું. કેમિકલ યુક્ત પાણી, જેમ કે સુરત સાડી ઉદ્યોગ માટે જાણીતું છે, તો સાડીનું જે કેમિકલ યુક્ત પાણી એ તાપી નદીમાં ઠાલવવામાં આવે છે. તો કેમિકલ યુક્ત પાણી નદીઓમાં ઠાલવવામાં આવે એટલે જળ પ્રદૂષણ થયું. ઘન કચરો જેને કહીએ છીએ, આજે હજારો ટન કચરો છે એ શહેરોની અંદરથી એકત્ર કરવામાં આવે છે. એને નાખવા માટેની જગ્યા નથી. તો ઘન કચરો એ ભૂમિનું પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણ, કારખાનાઓની અંદર મોટા યંત્રોનો જે અવાજ આવે છે, તો એના દ્વારા ધ્વનિનું પ્રદૂષણ અસ્તિત્વમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમની વાત કરતા હતા. આજે આપણે ભૂગોળ એક સંકલિત વિદ્યા શાખા તરીકે જોઈએ. આપણે ભૂગોળની વાત કરી હતી કે પ્રથમ ભૂગોળવિદ, વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ છે એ થેલ્સને ગણવામાં આવે છે. એમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૃથ્વીનું કદ, આકાર, ગતિ, આ બધું એમણે 6ઠી સદીમાં રજૂ કર્યું હતું. એટલે એમને વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણવામાં આવે છે. એક માર્કની અંદર પૂછાય કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ હતો? તો થેલ્સ એ વિશ્વનો સૌપ્રથમ ભૂગોળવિદ હતો. તો આ રીતે એમની આપણે વાત કરતા હતા. ઇબ્ન બતુતા, એમણે ભારતની મુલાકાત લીધી હતી અને ભારતના લોકજીવનનું વર્ણન એમણે કર્યું હતું. તો એ બધી વાત કરી હતી. આજે જોઈએ ભૂગોળ એક સંકલિત વિદ્યા શાખા તરીકે બધા પ્રાકૃતિક વિજ્ઞાન
તથા સામાજિક વિજ્ઞાનની યથાર્થતાને જાણવીના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન સાથે જોડાયેલા બધા જ વિશ્વ પણ ભૂગોળ સાથે સંબંધ રાખે છે. એક સંશ્લેષણાત્મક વિષયના રૂપમાં ભૂગોળ અનેક પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જમીન વિજ્ઞાન હોય, પુસ્તક શાસ્ત્ર હોય, ખગોળ શાસ્ત્ર હોય, તો આ વિજ્ઞાન છે ને સામાજિક વિજ્ઞાનની અંદર સમાજશાસ્ત્ર હોય, મનોવિજ્ઞાન હોય, તત્વજ્ઞાન હોય, આ બધા સામાજિક વિજ્ઞાનો છે. તો સામાજિક વિજ્ઞાનો સાથે પણ ભૂગોળનો સંબંધ છે. જેમ કે સમાજશાસ્ત્ર હોય તો વસ્તી કેટલી, વિસ્તાર કેટલો, વૃક્ષોનું પ્રમાણ કેટલું. જેમ કે ભારતની રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણે 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ, પણ ભારતમાં માત્ર 23% વિસ્તારમાં જંગલો જોવા મળે છે. ગુજરાતમાં તો માત્ર 10% જંગલો જોવા મળે છે. તો આ સમાજ સાથે ભૂગોળ જોડાયેલો છે, એનો અનુબંધ રહેલો છે કે વસ્તી વધારે છે, પ્રકૃતિનું પ્રમાણ ઘટે છે, વૃક્ષો નથી, એ સમાજ ઉપર અસર કરે છે. અને એ અસર આજે આપણે અનુભવી રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગ દ્વારા તાપમાન વધતું જાય છે, વરસાદ પડતો નથી. આપ સૌ જાણીએ છીએ કે વરસાદ જે ઇકોસિસ્ટમ હતી, આ ઇકોસિસ્ટમમાં પરિવર્તન આવ્યું છે. વિશ્વની અંદર તમામ સ્થળોએ તાપમાન વધતું જાય છે, બરફ પીંગળતો જાય છે, અને એક સમય એવો આવશે કે બધો જ બરફ, ઠંડા પ્રદેશોમાં રહેલો બધો જ બરફ ઓગળી જશે. એ પાણી નદીઓ વાટે સમુદ્રમાં ઠલવાશે અને ટાપુઓ ડૂબી જશે. ભારતનું મુંબઈ શહેર પર ડૂબી જવાની શક્યતા છે. ભૂગોળવિદો એ મત રજૂ કરે છે કે જો આમના તાપમાન વધતું જશે તો એક સમય એવો આવશે કે ભારતના પણ મોટા દરિયા કિનારો ધરાવતા શહેરો ડૂબી જશે. તો આ સામનો આપણે કરી રહ્યા છીએ. તો કહેવાનો કે ભૂગોળ વિષય પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનના બધા જ વિષય સાથે અનુબંધ ધરાવે છે. પૃથ્વીની ધરી ભ્રમણ ગતિ, આપ સૌ જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી ઉપર સૂર્યની આજુબાજુમાં ફરે છે. સૂર્ય સ્થિર છે. આપણને એવું લાગે છે કે સૂર્ય ફરે છે, પણ સૂર્ય સ્થિર છે. જ્યારે પૃથ્વી પોતાની ધરી ઉપર સૂર્યની આજુબાજુમાં ફરે છે. 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. જ્યારે સૂર્યના પાછળના ભાગમાં આપણે જઈએ છીએ ત્યારે રાત્રિનું સર્જન થાય છે. એટલે કે રાત અને દિવસ એ વિશ્વની દરેક દેશોમાં જોવા મળે છે. જે ભાગ સૂર્યની સામે પ્રકાશિત, સૂર્યની સામે આવે છે ત્યારે ત્યાં દિવસ હોય છે, સૂર્યના પાછળ ભાગમાં જાય છે ત્યારે રાત્રિ હોય છે. તો 24 કલાકમાં પૃથ્વી સૂર્યની આજુબાજુમાં પ્રદક્ષિણા કરે છે. ધરી ભ્રમણ ગતિ અને કક્ષા ભ્રમણ ગતિ, અક્ષાંશ અને રેખાંશ આ કાલ્પનિક રેખાઓ છે. આડી ને ઊભી આ રેખાઓ છે. પ્રમાણ સમય, વિદ્યાર્થી મિત્રો, પ્રમાણ સમય આપણે ભારતની વાત કરીએ તો ભારતના જે પૂર્વીય રાજ્યો છે, જેમ કે અરુણાચલ પ્રદેશની અંદર સૌપ્રથમ સૂર્યોદય થાય છે. ભારતમાં સૌપ્રથમ સૂર્યનું પહેલું કિરણ અરુણાચલ પ્રદેશની અંદર પડે છે. એમનો અસ્ત ગુજરાતમાં દ્વારકા ખાતે થાય છે. તો એ ગુજરાત અને અરુણાચલ પ્રદેશ, તો કે સવારના 4 વાગ્યામાં
અરુણાચલ પ્રદેશની અંદર અંજવાળો થઈ જાય છે, જે ગુજરાતમાં 6 વાગ્યા થાય છે, એટલે કે આપણે 2 કલાક પાછળ છીએ. ગુજરાત પશ્ચિમમાં આવેલું રાજ્ય છે, ભારતની પશ્ચિમ દિશામાં, એટલે આપણે 2 કલાક પાછળ છીએ. તો આખા દેશનો સમય નક્કી કરવા માટે આપણે જોયું કે ભાઈ અરુણાચલ પ્રદેશ અને ગુજરાત, ત્યાં સૂર્ય અસ્ત થવો અને સૂર્યોદય થવો એમાં 2 કલાકનું અંતર જોવા મળે છે. એટલે આખા દેશનો સમય નક્કી કરવા માટે 82.5 રેખાંશ વૃત્ત, એટલે કે અલ્હાબાદ, જે ભારતની મધ્યમાં આવેલું છે, ત્યાંથી આપણો ટાઈમ નક્કી કરવામાં આવશે. એટલે આખા દેશમાં એક સરખો ટાઈમ જળવાઈ રહેશે. તો પ્રમાણ સમય, વરસાદ, તાપમાનના આલેખો વગેરે ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિષય મદદ કરે છે. તો ભૂગોળ સાથે અનુબંધ ધરાવતા વિષયો ગ્રહણો, જેમ કે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ, તેનો સમય, પૂર, ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોની આગાહી કરવા ભૂગોળ ગણિત અને વિજ્ઞાનની મદદ લેશે. તો ગણિત સાથે પણ ભૂગોળ અનુબંધ ધરાવે છે કે ભાઈ ચોક્કસ આંકડાઓ આપવા છે કે વરસાદ આવ્યો તો કે કેટલા ઇંચ વરસાદ પડ્યો, તો 5 ઇંચ, 10 ઇંચ, તો ગણિતના આંકડાઓ એમાં આવે છે. આ રીતે ભૂકંપની ગતિ માપવા માટે સિસ્મોગ્રાફ સાધનનો ઉપયોગ થાય છે. કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો કે 7 ની તીવ્રતા, 8 ની તીવ્રતા, તો ત્યાં આંકડાઓ આવે છે. એટલે ગણિત અને વિજ્ઞાનની મદદ લેશે. રાષ્ટ્રકે વિદેશના ઇતિહાસની મહત્વની ઘટનાઓનો માર્ગ પામવા ભૂગોળના જ્ઞાનની જરૂર પડે છે. ભૌતિક ભૂગોળની બધી શાખાઓ પ્રાકૃતિક વિજ્ઞાન સાથે સહસંબંધ ધરાવે છે. ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જૈવ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનો સાથે ભૂગોળને ખૂબ જ ગાઢ સંબંધ રહેલો છે. સામાજિક વિજ્ઞાનના બધા વિષયો, એટલે કે દર્શન શાસ્ત્ર, તત્વજ્ઞાન, જેને આપણે ફિલોસોફી કહીએ, ઇતિહાસ, ભૂતકાળની અંદર જે કાંઈ ઘટનાઓ બની ગઈ, જેમ કે પ્લાસીનું યુદ્ધ 1757માં લડાઈ, કોની વચ્ચે લડાઈ, તો કે સિરાજુદ્દૌલા અને અંગ્રેજો સાથે યુદ્ધ લડાઈ. સિરાજુદ્દૌલા નો સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો, એને લાલચ આપી અંગ્રેજોએ, અને આ યુદ્ધમાં સિરાજુદ્દૌલા ગયા છે. તો આ જે ઘટના એ આપણને ક્યાંથી કહેવામાં મળે છે, તો કે એ ઇતિહાસમાંથી આ ઘટના જાણવા મળે છે. નાગરિક શાસ્ત્ર ભારતના દરેક નાગરિકને પોતાના હકો આપેલા છે, પોતાની મૂળભૂત ફરજો આપેલી છે, જેમ કે સમાનતાનો હક, તો કે કાયદાની દ્રષ્ટિએ ભારતના તમામ લોકો સમાન છે. તો નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવશાસ્ત્ર સાથે ભૂગોળ પ્રત્યક્ષ સંબંધ છે. राजनीति भूगोल, ऐतिहासिक भूगोल, आर्थिक भूगोल, वस्ती विषयक भूगोल वगैरह भूगोलनी शाखाओं सामाजिक विज्ञान साथे संबंध धरावे छे.
રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ વગેરે ભૂગોળની શાખાઓ સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ અને સંસ્કૃતિ સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે. તો માનવીનો ખોરાક, વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણીએ છીએ કે જે માનવી દરિયા કિનારે વસવાટ કરે છે તો એનો મુખ્ય ખોરાક કયો છે તમે જાણી શકો છો. જેમ કે શ્રીલંકા એક ટાપુ છે, ત્યાં જમીન ખેતી માટે ખેતીલાયક જમીન નથી, આજુબાજુમાં ચારે બાજુ સમુદ્રો આવેલા છે. તો એનો ખોરાક માછલી છે, કેમ કે ચારે બાજુ દરિયા કિનારો. ભારતનો દક્ષિણતમ ભાગ પૂર્વે બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર, ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા છે અને દક્ષિણ ભાગે સાંકડી પટ્ટી છે. તો આપ સૌ જાણીએ કે દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક તો કે શું છે? દરિયા કિનારો ધરાવે છે એટલે માછલી એનો મુખ્ય ખોરાક હશે. પોશાક, હિમાલયના પ્રદેશોની અંદર સતત ઠંડી રહેતી હોય એટલે ત્યાંના લોકો ગરમ વસ્ત્રો પહેરતા હોય છે. રાજસ્થાનના લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડતા નથી. ઉનાળાની અંદર રાજસ્થાનમાં ગરમીનું તાપમાન વધારે રહે છે. સૌથી ઊંચું તાપમાન ગંગાનગર ધરાવે છે, 50 ડિગ્રીને પાર ત્યાંનું તાપમાન જાય છે. તો પ્રદેશ પ્રમાણે પોશાક, રહેઠાણ, પૂર્વીય રાજ્યો આસામ, મણિપુર, મેઘાલયની અંદર શંકુ આકારના મકાનો જોવા મળે. તેનું કારણ કે ત્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. મેઘાલયના ચેરાપુંજીની અંદર વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે, અતિશય પાણી પડે છે. આ વરસાદ શંકુ આકારના મકાનો હોય તો ઝડપથી જમીન ઉપર જાય છે. તો રહેઠાણ અને સંસ્કૃતિ, દરેક પ્રદેશની સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે. બોલી, ભાષા, રીત રિવાજો, પહેરવેશ આ બધા સંસ્કૃતિમાં સમાવિષ્ટ થાય છે. તો સંસ્કૃતિ સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે. તેથી ભૂગોળનો સંબંધ સામાજિક વિજ્ઞાનો સાથે છે. પરિવહન એટલે કે વાહન વ્યવહારના સાધનો, દૂર સંસાર, દૂરની ઘટનાઓને આપણને જે નજીકથી જોવા મળે છે, જેમ કે ટેલિવિઝન, અમેરિકામાં ભૂકંપ આવ્યો હોય ને ભારતમાં જોવા મળે એ જ મિનિટ. ઇન્ટરનેટ, કોમ્પ્યુટર આ બધા દૂર સંસારના સાધનો છે. રેડિયો, ઉદ્યોગો અને ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો ભૂગોળ અભ્યાસ કરે છે. આમ ભૂગોળ અર્થશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. નકશા વાંચન, ભારતનો નકશો હોય, વિશ્વનો નકશો હોય, ગુજરાતનો નકશો હોય કે આપણા ભાવનગરનો નકશો હોય, તો નકશા વાંચન, નકશા કોણી તેમજ અક્ષાંશ રેખાંશની ગણતરી માટે ભૂમિતિના જ્ઞાનનો આધાર અનિવાર્ય છે. પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે જે વિષય માટે પાયાની ભૂમિકા અદા કરે છે. તત્વજ્ઞાન ભૂગોળના ક્રમિક વિકાસ માટે સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે. તત્વજ્ઞાન એટલે ફિલોસોફી. તો દરેક ઐતિહાસિક ભૂમિકા ભજવવામાં તત્વજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવે છે. ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવામાં ભૂગોળ વિષયને સહાયક બને છે. સમય સંશ્લેષણ માટે ભૂગોળ ઇતિહાસની મદદ મેળવે છે. રાજ્ય વ્યવસ્થાઓ, રાજ્યનો વિસ્તાર, વસ્તી, ભિન્ન ભિન્ન સંગઠનો વગેરે વિશ્લેષણ માટે
ભૂગોળ રાજનીતિ વિજ્ઞાન પાસેથી આધાર મેળવે છે, વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વ અને વૈશ્વિક સંગઠનો પ્રત્યેની ફરજો વિકસે, તે માટે ભૂગોળ પોતાના અનુબંધ નાગરિક શાસ્ત્ર સાથે જોડે છે. આમ ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો સાથે પોતાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂગોળ એક સંકલિત વિદ્યા શાખા તરીકે જોયું કે ભૂગોળ છે એ બીજા તમામ વિષય એટલે કે વિજ્ઞાનના તમામ વિષયો, પ્રાકૃતિક વિજ્ઞાનના તમામ વિષયો અને સામાજિક વિજ્ઞાનના તમામ વિષયો સાથે અનુબંધ ધરાવે છે. તો અહીંયા કોષ્ટક આપ્યું છે ભૂગોળ કેટલીક પ્રકારની, એમાં જુદા જુદા પ્રકારની ભૂગોળો આપેલી છે. તો એમની વાત હવે પછી આપણે જ્યારે મળીશું પછીના પીરિયડમાં ત્યારે કરીશું. આપણે ભૂગોળ એક સંકલિત વિદ્યા શાખા તરીકે 3 માર્કની અંદર ટૂંકમાં પૂછાય છે. તો સારા અક્ષરે આપણે ગૃહ કાર્યની અંદર ભૂગોળ એક સંકલિત વિદ્યા શાખા તરીકે એ લખી નાખીશું. જય સ્વામિનારાયણ.